નમસ્કાર મિત્રો, આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે અખાત્રીજનું વ્રત કઈ રીતે કરવું, અખાત્રીજના ગૌરી પૂજાનો મહિમા, અખાત્રીજે જે જૈન વર્ષી તપના પારણા હોય છે તેના વિશે પણ વાત કરીશું। અખાત્રીજના અવલોકનોથી આગામી ચોમાસા વિશેની માન્યતા, અખાત્રીજના વિવિધ પ્રયોગ, ગ્રહોના મંત્ર, અખાત્રીજના દિવસે 12 રાશિના લોકોએ કયા મંત્રનો જાપ કરવો જોઈએ તેના વિશે પણ વાત કરીશું અને કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું। માટે વિડીયોને આપ સર્વે અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી નાખજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। મિત્રો, વૈશાખ સુદ ત્રીજના દિવસને અખાત્રીજ કહે છે। અખાત્રીજનું શાસ્ત્રીય નામ અક્ષય તૃતીયા છે। સનાતન ધર્મના મુખ્ય પર્વમાં અખાત્રીજની ગણતરી થાય છે। આ દિવસે કરવામાં આવેલ દાન, સ્નાન તથા જપ, તપ અને હોમ હવનનું અનેક ગણું ફળ મળે છે। વળી અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલા સત્કર્મોનો ક્યારે પણ ક્ષય થતો નથી તેવી માન્યતા છે। આ દિવસ નર નારાયણ, પરશુરામ તથા હયગ્રીવનો અવતાર દિવસ હોવાથી તેનું મહત્વ વધી જાય છે। પ્રાચીન કાલગણનામાં વિશેષ મહત્વ ધરાવતા 4 યુગ, એક સતયુગ, બીજો ત્રેતાયુગ, ત્રીજો દ્વાપરયુગ અને ચોથો કળિયુગ પૈકીના ત્રેતાયુગનો આરંભ અક્ષય તૃતીયાના દિવસે થયો હોવાનું માનવામાં આવે છે। ભગવાન પરશુરામજીનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે પ્રદોષ કાળે એટલે કે સાંજ પછી રાત્રિના પ્રથમ પ્રહરમાં થયો હોવાથી પંચાંગ ગણિતની દ્રષ્ટિએ ત્રીજ તિથિ જો સૂર્યાસ્ત પહેલા સમાપ્ત થતી હોય તો તેવા સંજોગોમાં વૈશાખ સુદ ત્રીજ તિથિ પ્રદોષ કાળે પહોંચતી હોય તો તે રીતે પ્રદોષ વ્યાપીની ત્રીજ એટલે કે સુદ બીજના રોજ પરશુરામ જયંતિ ઉજવાય છે। આમ ક્યારેક પરશુરામ જયંતિ અખાત્રીજના આગલા દિવસે પણ ઉજવાતી હોય છે। અક્ષય તૃતીયાના દિવસે ત્રીજ તિથિ, સોમવાર એટલે કે ચંદ્રનો વાર અને રોહિણી નક્ષત્ર આ 3 બાબતોનો સંયોગ હોય તો તે બહુ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે। મિત્રો, હવે વાત કરીએ કે અખાત્રીજ વણજોયું શુભ મુહૂર્ત શા માટે કહેવામાં આવે છે તેના વિશે। મિત્રો, વૈશાખ સુદ ત્રીજના દિવસે હંમેશા મેષ રાશિનો સૂર્ય હોય છે। આમ આત્મકારક સૂર્ય ઉચ્ચ રાશિનો હોવાથી બળવાન બને છે। તિથિ ત્રીજ હોય છે। મનનો કારક ગ્રહ ચંદ્ર વૃષભ રાશિનો હોય છે। આમ મુહૂર્તમાં ઉપયોગી ચંદ્ર પણ બળવાન બને છે। ત્રીજ તિથિનો દિવસ હોય તેમજ સૂર્ય અને ચંદ્ર બંને બળવાન એટલે કે ઉચ્ચ રાશિના હોય તેવો યોગ અખાત્રીજના દિવસે નિર્માણ પામે છે। આથી ખગોળ તથા મુહૂર્ત જ્યોતિષની દ્રષ્ટિએ અખાત્રીજના દિવસે વણજોયું શુભ મુહૂર્ત માનવામાં આવે છે। આથી અખાત્રીજના પવિત્ર દિવસે નવીન વસ્ત્ર, નવીન આભૂષણો તથા સોનું, ચાંદી, ઝવેરાત, નંગ, રત્નો વગેરે ખરીદવાનો મહિમા છે। સુવર્ણ આદિ અનાદિકાળથી પવિત્ર અને મૂલ્યવાન ધાતુ હોવાથી તેનો ચળકાટ દરેક યુગમાં યથાવત રહ્યો છે। નવીન પેઢી, ભાગીદારી પેઢી, સંસ્થા, નવીન સ્થળ, મકાન, દુકાન વગેરેના પ્રારંભ તથા ઉદ્ઘાટન માટે અખાત્રીજનો દિવસનો વિશેષ મહિમા રહેલ છે। મિત્રો, હવે વાત કરીએ અખાત્રીજના વ્રત કઈ રીતે કરવું તેના વિશે। આ દિવસે વહેલી સવારે સ્નાન, કર્મ વગેરેથી પરવારી ઈષ્ટદેવને ષોડશ ઉપચાર એટલે કે 16 ઉપચાર વિશિષ્ટ પ્રકારના પૂજન વિધિથી પૂજા કરવામાં આવે છે। પોતાની શક્તિ પ્રમાણે પંચોપચાર પૂજન વિધિ પણ ગોઠવી શકાય છે। પોતાના નિવાસ સ્થાને દેવસ્થાનમાં એટલે કે નિજ મંદિરમાં દેવને પંચામૃતથી સ્નાન કરાવી સુગંધિત પુષ્પો અર્પણ કરી તથા દ્રવ્યોથી પૂજન અર્ચન કરવાનું હોય છે। નૈવેદ્યમાં નર નારાયણને એટલે કે ઈષ્ટ દેવને શેકેલા ઘઉં કે જવમાંથી સત્તુ એટલે કે સાથવો ધરાવવો જોઈએ। પરશુરામને કમળ કાકડી અર્પણ કરવી। હયગ્રીવને પલાળેલી એટલે કે ભીંજવેલી ચણાની દાળ અર્પણ કરવાનો મહિમા છે। પ્રસાદ રૂપે ભોજનમાં દહીં, માખણ,
મિશ્રી ગ્રીષ્મ ઋતુના ગુણકારી ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ. મંદિરમાં ભૂદેવને, ગરીબ લોકોને તથા જરૂરિયાતવાળા વર્ગને પાણી માટે નવીન માટલી, ખજૂરીના પંખા, છત્રી, સાકર, વડિયારી, પાકી કેરી વગેરે ગ્રીષ્મ ઋતુમાં ઉપયોગી ચીજ વસ્તુઓનો દાન કરવું જોઈએ. હવે આપણે વાત કરીએ કે અખા ત્રીજના દિવસે ગૌરી પૂજાના મહિમા વિશે. વૈશાખ સુદ ત્રીજના દિવસે ગૌરી પૂજાનું ખાસ મહત્વ છે. શિવાલયમાં અથવા તો પોતાના નિવાસ સ્થાને માતા પાર્વતીજીની ભાવપૂર્વક પૂજા કરવી. ધાતુ કે માટીના પાત્રમાં જળ, ફળ, ફળાદી, પુષ્પ, તલ, અનાજ, કઠોળ ભરીને મનમાં યોગ્ય સંકલ્પ કરીને મંદિરમાં કે પવિત્ર બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક દાન કરવું જોઈએ. આ દિવસે ઊંઝા ઉમિયા માતાના મંદિરે દર્શન કરવાનો વિશેષ મહિમા છે. આમ શક્ય ન હોય તો પોતાના વિસ્તારમાં શિવ મંદિરે પાર્વતીજીના દર્શન ભાવપૂર્વક કરવા જોઈએ. હવે વાત કરીએ કે અખા ત્રીજના દિવસે જૈન વર્ષી તપના પારણા વિશે. જૈન ધર્મમાં પણ વર્ષી તપના પારણા કરવા માટે અખા ત્રીજનો વિશેષ મહિમા રહેલ છે. ઉપવાસીને શેરડીના ઠંડા તાજા રસથી પારણા કરાવવામાં આવે છે. ગરમીનો પ્રતિકાર કરે તેવા શુદ્ધ સાત્વિક પીણા તથા પદાર્થોનું દાન કરવામાં આવે છે. હવે વાત કરીએ અખા ત્રીજના અવલોકનોથી આગામી ચોમાસાની જાણકારી વિશે. આ દિવસ પંચાંગ ગણિત, ખગોળશાસ્ત્ર, મુહૂર્તશાસ્ત્ર, વાયુ પરીક્ષણ તથા કૃષિ અર્થતંત્ર એમ વિવિધ બાબતોમાં વિશેષ મહત્વ ધરાવે છે. વધુમાં અખા ત્રીજ એટલે વર્ષનો વચલો દિવસ. કારતક સુદ એકમથી આસો વદ અમાસ એટલે દિવાળીથી દિવાળી. આ ચંદ્ર વર્ષમાં અખા ત્રીજનો દિવસ વર્ષના મધ્યાંતરે આવે છે. અખા ત્રીજના દિવસે અનુભવી ખેડૂતો આગામી વર્ષા ઋતુના પૂર્વાનુમાનની આગાહી અભ્યાસ માટે વિવિધ પ્રકારના અવલોકનો કરે છે. જેમાં એક સૂર્ય ચંદ્રના અસ્ત સમયના પશ્ચિમ ક્ષિતિજે સ્થાન નક્કી કરવાનો પ્રયોગ સૂર્યાસ્ત સમયે થાય છે. મધ્યાહન સમયે સૂર્ય આકાશના સ્વસ્તિકથી ઉત્તરે છે કે દક્ષિણે તે જોવા માટે છાયા પ્રયોગ થાય છે. છાયા યંત્ર તથા ખેતરના મેદાનમાં ઊભી લાકડી રોપીને આ પ્રયોગ કરવામાં આવતો હોય છે. સૂર્યોદય સમયે તથા વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અગરબત્તી કે છાણાના ધૂપ ધુમાડો જોઈને વાયુની દિશા તથા માત્રા પ્રમાણ અંગે વાયુ નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. ગામડામાં પ્રજાપતિ ભાઈઓ દ્વારા માટીના તાજા કુલડા કે કુલડીઓ બનાવીને તેના આધારે ભેજ અને ગરમીના પ્રમાણ માપ તપાસવાનો પ્રયોગ પણ કરવામાં આવતો હોય છે. હવે વાત કરીએ કે પવનના સંકેત વિશે. અખા ત્રીજના દિવસે પવનના સંકેત મુજબ શું આગાહી કરવામાં આવે છે તેના વિશે. ઉત્તર તરફનો પવન હોય તો અમૃત સમી વર્ષા થાય છે તથા નદી નાળા ઉભરાય છે તેવી માન્યતા છે. દક્ષિણ તરફના પવનમાં કૂવા તળાવ સુકાય છે અને પાણીની ખેંચ થાય છે. પૂર્વ તરફના પવનમાં અનાજ ઘાસની તંગી અને પશુઓમાં રોગ થવાનો ભય રહે છે. પશ્ચિમ તરફના પવનમાં વનરાજી ખીલે અને સફળ ચોમાસું રહે છે. ઈશાન તરફના પવનમાં ઉંદર, રોગ, હિમથી પાકને નુકસાન થાય. અગ્નિ તરફના પવનમાં પાણીની ખેંચ જોવા મળે છે. નૈઋત્ય તરફના પવનમાં વરસાદની અછત અને પાણી ઓછું તેવી માન્યતા છે. અને વાયવ્ય તરફનો પવન હોય તો સારો વરસાદ માનવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે ગ્રહોના મંત્ર વિશે કે અખા ત્રીજના દિવસે જેનો જાપ કરવામાં આવે તો આપણને ફાયદો થતો હોય છે. તો પ્રથમ વાત કરીએ સૂર્યના મંત્ર વિશે, જે આ મુજબ છે. જપા કુસુમ શંકાશમ કાશ્યપેયમ મહાવિહાદ્યુતિમ તમોરી સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. ત્યારબાદ ચંદ્રનો મંત્ર દદ્યે શંખ તુષારાભ્યમ ક્ષીરોદાર્ણવ સંભવમ નમામિ શશિનમ સોમમ શંભો મુકુટભૂષણમ. ત્યારબાદ મંગળનો મંત્ર ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ તમ મંગલમ પ્રણામ્યામ્યહમ. ત્યારબાદ
બુદ્ધનો મંત્ર પ્રિયમ ગુલકલિકા શ્યામમ રૂપેણા પ્રતિમમ બુદ્ધમ સૌમ્ય સૌમ્ય ગુણોપેતમ તમ બુદ્ધમ પ્રણમામ્યહમ. ત્યારબાદ ગુરુનો મંત્ર દેવાનામ ચ ઋષીણામ ચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. ત્યારબાદ શુક્રનો મંત્ર હેમકુંદ મૃણાલાનમ દૈત્યાનામ પરમમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારામ ભાર્ગમ પ્રાણામામ્યહમ. ત્યારબાદ શનિના મંત્ર વિશે વાત કરીએ તો નીલાંજન સમાભાસમ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તાણ સંભૂતમ તમ નમામિ શનીશ્વરમ. ત્યારબાદ રાહુનો મંત્ર અર્ધર્કાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્યમ વિમર્દનમ સિંહિકા ગર્ભસંભૂતમ તમ રાહુ પ્રણમામ્યહમ. ત્યારબાદ કેતુનો મંત્ર પલાશ પુષ્પ શંકાશ તારકાગ્રહ મસ્તકમ રૌદ્રમ રૌદ્રાત્કમ ઘોરમ તમ કેતુ પ્રણમામ્યહમ. ત્યારબાદ મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનામ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાત. મિત્રો, અખાત ત્રીજના દિવસે 12 રાશિના લોકોએ કયા મંત્ર કરવા જોઈએ અને કઈ વસ્તુઓનો દાન કરવો જોઈએ તેના વિશે વાત કરીએ તો પ્રથમ છે મેષ રાશિ. મેષ રાશિના લોકોએ મંગળના મંત્રનો 108 જાપ કરવા જોઈએ અને ઘઉંનું દાન કરવું જોઈએ. વૃષભ રાશિના જાતકોએ શુક્રના મંત્રના 108 જાપ અને ચોખાનું દાન કરવું જોઈએ. મિથુન રાશિના જાતકોને બુદ્ધના 108 મંત્ર અને મગનું દાન. કર્ક રાશિના જાતકોએ ચંદ્રના 108 મંત્ર અને પૌવાનું દાન કરવું જોઈએ. સિંહ રાશિના જાતકોએ સૂર્યના 108 મંત્ર અને તલનું દાન કરવું જોઈએ. કન્યા રાશિના જાતકોએ બુદ્ધના 108 મંત્ર અને મગનું દાન કરવું જોઈએ. તુલા રાશિના જાતકોએ શુક્રના 108 મંત્ર અને ચોખાનું દાન કરવું જોઈએ. વૃશ્ચિક રાશિના જાતકોએ મંગળના 108 મંત્ર અને ઘઉંનું દાન કરવું જોઈએ. ધનુ રાશિના જાતકોએ ગુરુના 108 મંત્ર અને ચણાનું દાન કરવું જોઈએ. મકર રાશિના જાતકોએ શનિના 108 મંત્ર અને તલનું દાન કરવું જોઈએ. કુંભ રાશિના જાતકોએ શનિના 108 મંત્ર અને તલનું દાન કરવું જોઈએ. અને મીન રાશિના જાતકોએ ગુરુના 108 મંત્ર અને ચણાનું દાન કરવું જોઈએ. મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે, માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો.